પાલિતાણા હોસ્પિટલમાં સરકારી વિકાસ કામમાં ગંભીર બેદરકારી સામે આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. પાલિતાણા હોસ્પિટલ માટે 2.55 લાખ લીટરની ભૂગર્ભ ટાંકી મંજૂર કરવામાં આવી હતી. જોકે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની તાજેતરની હોસ્પિટલ મુલાકાત દરમિયાન સ્થળ પર ટાંકીનું કામ થયેલું ન હોવાનું સામે આવ્યું હતું. મહત્વની વાત એ છે કે સ્થળ પર કામ પૂર્ણ ન થયું હોવા છતાં 50,43,000નું બિલ વડી કચેરીમાં રજૂ કરવામાં આવ્યું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. સમગ્ર મામલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ તાત્કાલિક વિડીયો કોન્ફરન્સ યોજી પાલિતાણા હોસ્પિટલ અને પીઆઈયુના સંબંધિત અધિકારીઓ પાસેથી સમગ્ર હકીકત જાણી હતી. બિલ રજૂ કરવાની પ્રક્રિયામાં જવાબદારી નિભાવનાર ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર મેહુલ દવે અને નાયબ કાર્યપાલક ઇજનેર એનવી કાલિયા સામે પોલીસ ફરિયાદ નોંધાવવા સૂચના આપવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અને આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન સાથે આરોગ્ય વિભાગ લોકોની સેવા માટે કટિબદ્ધ છે અને સર્વશ્રેષ્ઠ નિર્ણય લે ગરીબમાં ગરીબ માણસને એમનો લાભ મળે એવું સતત મુખ્યમંત્રી શ્રી દ્વારા માર્ગદર્શન પ્રાપ્ત થઈ રહ્યું છે. અમારા આરોગ્ય વિભાગ દ્વારા પીઆઈયુ દ્વારા પાલિતાણા સિવિલ હોસ્પિટલ સરકારી હોસ્પિટલમાં 2.5 લાખ લીટરના ભૂગર્ભ પાણીનો ટાંકી બનાવવા માટેનો વર્ક ઓર્ડર ધર્મનંદન કન્સ્ટ્રક્શન કંપનીને આપવામાં આવ્યો. એમણે કામ શરૂ છે, એવા ફોટા અપલોડ કરી અને કામ પૂર્ણ થઈ ગયું છે અને એમના બિલ પણ ગાંધીનગર એમના એન્જિનિયરોએ સાઇન કરીને મોકલ્યા. આ અરસામાં પાલિતાણા સરકારી હોસ્પિટલમાં જ્યારે મારી સરપ્રાઇઝ વિઝિટ હતી ત્યારે મેં એ ટાંકી 2.5 લાખ લીટરની ભૂગર્ભ ટાંકી જોવા માટેનો મેં જ્યારે વાત કરી ત્યારે ત્યાંના પ્રશાસન કે ડૉક્ટરને કોઈને ખ્યાલ જ નહોતો અહીંયા ટાંકી બની છે, પરંતુ ખરેખર ત્યાં ટાંકી બની ન હતી. આ તપાસ તુરંત જ અમારા અધિકારીને અમે આપી અને જાણવા મળ્યું કે ત્યાં આ કંપનીએ ધર્મનંદન કન્સ્ટ્રક્શન કંપનીએ ત્યાં ટાંકી બનાવી જ નથી અને બનાવ્યા વગર જ એમના બિલ ત્યાંના એન્જિનિયરો પાસે સાઇન કરાવી અને ગાંધીનગર પાસ થવા માટે મોકલ્યા. અંદાજે 55-56 લાખ રૂપિયાનો આ ખર્ચ બતાવી અને અહીંયા બિલ માંગણી માટે મોકલ્યા. આ કૌભાંડની અંદર અમારા બે એન્જિનિયરો મેહુલ દવે જે કાર્યપાલક એન્જિનિયર છે અને એનવી કાલિયા નાયબ
કાર્યપાલક એન્જિનિયર આ બંનેની સંડોવણી આ કૌભાંડમાં હતી અને એમને બિલ ઉપર સાઇન કરીને જ અમારા વિભાગમાં અહીંયા મોકલ્યા. જે આખું સ્કેમ અમારા પીઆઈયુ વિભાગ દ્વારા મારી વિઝિટ દ્વારા બહાર આવતા અમે તુરંત જ આજે કાર્યપાલક એન્જિનિયર મેહુલ દવે અને નાયક કાર્યપાલક એન્જિનિયર એનવી કાલિયાને ફરજ મોકૂફ કરી દીધા છે અને કે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. અને ધર્મનંદન કન્સ્ટ્રક્શન કંપની પર પોલીસ કેસ કરવામાં અને બંને એન્જિનિયરો પર પોલીસ કેસ કરવાની સૂચના આપવામાં આવી છે અને આ કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે. હજી અમારા વિભાગમાં દરેક જગ્યાએ ચાલતી કામગીરીમાં અમે ગાંધીનગરથી નિગ્રહ રાખશું. એક પણ માં ગડબડી કરી તો કોઈને છોડવામાં આવશે નહીં, કારણ કે આ દાદાની સરકાર છે. અમે હંમેશા માટે લોકોપયોગી કામ થઈ રહ્યા હોય, પરંતુ આવા મોટા કૌભાંડ કરવાના અથવા તો કામ કરીને ગુણવત્તામાં જો કોઈ પણ કચાશ રહેશે તો આ જ રીતે તમામ લોકો ઉપર એક્શન લેવામાં આવશે, પોલીસ કેસ કરવામાં આવશે અને સસ્પેન્ડ પણ કરવામાં આવશે. માટે અમારા આરોગ્ય વિભાગના જેટલી હોસ્પિટલ, પીએચસી સેન્ટર, સીએચસી સેન્ટર, કોઈ એવું ન સમજે કે કચ્છના ખૂણામાં કે ડાંગના ખૂણામાં અમારું પીએચસી સેન્ટર બની રહ્યું, અહીંયા કોઈ આવશે નહીં. અમે ચોક્કસ પ્રકારે અમે જશું. તમે સૂતા હશો ત્યારે અમારી સરપ્રાઇઝ વિઝિટ ત્યાં થઈ ચૂકી છે. માટે આ કડક સંદેશો હું આપું છું દરેક લોકોને, દરેક એજન્સીઓને. તમે ગુણવત્તાસભર કામ કરો, તમને અમે પૈસા આપીએ છીએ, સારા એવા પૈસા આપીએ છીએ, પરંતુ આટલું મોટું ચીટિંગ કે આટલું મોટું કૌભાંડ કરીને જ્યાં કોઈ વસ્તુ જ બનાવવી નહીં, એમના બિલ અહીંયા સુધી પાસ થઈને આવી જવા, એ પણ એક એન્જિનિયરોની એ બેદરકારી નહીં પણ એન્જિનિયરોનો ભ્રષ્ટાચાર આ કંપની સાથેનો ચોખ્ખો દેખાય છે. માટે બંનેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે ને પોલીસ કેસ પણ થશે. ને હજી યાદ રાખજો, હજી જ્યાં જ્યાં કામ ચાલે છે, જે સારી ગુણવત્તાનું કામગીરી કરે છે એનો બધાનો અમે સન્માન કરીએ છીએ, એમને અભિનંદન પાઠવીએ, પરંતુ ખરાબ કામ કરવાવાળા કે કૌભાંડ કરવા એક પણને છોડીશું નહીં. ખૂણાથી ગોતીને અમે એમનો જવાબ માંગીશું અને સરકારનો પાયે પૈસો લોકોપયોગીમાં ખર્ચ થાય, જે અમારો વિભાગ કામગીરી કરી રહી છે. આ તમામ પ્રકારના કામગીરીને હું બિરદાવું છું, પરંતુ આવી ભ્રષ્ટાચાર કરનાર કંપનીને અમે છોડીશું નહીં. અમારી ટીમ, આખી ગાંધીનગરની ટીમ દ્વારા આટલું કામગીરી થઈ છે, એ ટીમને પણ હું અભિનંદન આપું છું. અને હજી જ્યાં જ્યાં સરપ્રાઇઝ અમારી મીટિંગ હશે, વિઝિટ હશે, ત્યાં અમે ચોક્કસ પ્રકારે સરકારે કરેલી કામગીરીનો અમે હિસાબ માંગીશું. અમે ચોક્કસ એની મુલાકાત લેશું અને અમે જોઈશું.